નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના દીવા રોડ પરથી લોખંડના સળિયા ભરેલ બોલેરો કેમ્પર ગાડી સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવા રોડ પર આવેલ ઓરેન્જ સિટી નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલ બોલેરો કેમ્પર ગાડી સાથે બે ઈસમોને ઝડપી પાડી ₹5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે। ત્યાંથી એક બોલેરો કેમ્પર ગાડીમાં લોખંડના સળિયા ટુકડા ભરી બે ઈસમો અંકલેશ્વર તરફ આવનાર હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળી હતી। જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડીમાં સવાર બે ઈસમો પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 39,000થી વધુનો ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી મળી કુલ ₹5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ રાજસ્થાનના સિકર ખાતે રહેતો કમલ ગોપાલલાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીની ઝડપી પાડ્યો હતો। તેઓએ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ સહિતની વિગતો મેળવવા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।